ઓમ સાંઈરામ મિત્રો. દૈનંદિન સાંઈ બોધ 30 જાન્યુઆરી. એકવાર મધ્યાહન આરતી થઈ. ભક્તો સ્વસ્થાને જવા રવાના થયા. બાબાના મુખા વાટે જે નીકળી મધુર વચન વાલી તે સાંભળો. રોહિલાની અલ્લાહના નામ સ્મરણ પર પ્રીતિ હતી, તેથી જ તે બાબાને પ્રિય હતો. દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શન એ બધું જેને ચૈતન્ય ધન લાગે છે તેના માટે બધા ભક્તો એક સરખા જ હતા. ગળું ફાડી ફાડીને કર્કશ અને બેસુરા અવાજથી મુસલમાની ભજનો ગાવાના રોહિલાના સ્વચ્છંદો ચાલુ જ હતો. તે પછી એક દિવસ બાબાની મધ્યાહન આરતી કરી ભક્ત મંડળી પોતપોતાના ઘરે જઈ રહી હતી તે વેળા બાબાના મુખારવિંદમાંથી મધુર વચનાવલી બહાર પડી તે હવે સાંભળો. તમે ગમે ત્યાં હો અને કંઈ પણ કરો, પણ આટલું માત્ર સદૈવ ધ્યાનમાં રાખજો કે તમારા દરેક કૃત્યની માહિતી મને નિરંતર મળતી હોય છે. આ વાક્યમાં હું તરફ જે નિર્દેશ છે તે હું બધાના અંતરંગમાં છું અને હું બધાનો સ્વામી છું. હું દરેક ચરાચરમાં પ્રાણી માત્રમાં હું રહેલો છું. સત્વ, રજ અને તમના ત્રિગુણની સમાન અવસ્થારૂપ પ્રકૃતિ પણ હું જ છું. હું જ સર્વ ઇન્દ્રિયોને ચલાવનારો છું. વિશ્વ કરતા ધરતા અને સંહર્તા પણ હું જ છું. મારામાં જે ચિત્તને સ્થિર કરે છે તેને માયાનું સંકટ નડતું નથી. જે દેખાય છે તે બધા મારા જ સ્વરૂપ છે. કીડો, કીડી, ગરીબ, રાજા હોય કે માપી ન શકાય તેવું સ્થાવર કે જંગમ વિશ્વ તે મારું જ નિજ રૂપ છે. કેટલો સરસ ઈશારો છે આ બાબાનો! સંત અને ઈશ્વરમાં કોઈ ભેદ નથી. ગુરુપદમાં એકલીન થવું હોય તો સતત ગુરુના ગુણનું ગાન કરવું અથવા બીજાએ કરેલા કીર્તનનો લ્હાવો ઉઠાવવો. જે આ પ્રકારે કથા સાંભળે તેના ભેદ નષ્ટ થશે. ચૈતન્ય ધન પરમાત્મા પ્રગટ થઈ મન ઉન્મત્ત થશે. સંસારમાં ગર્ક થઈ ગયેલા હોવા છતાં અનાયાસે પણ સંત કથા કાને પડે તોય તેમના માટે તે કથા કલ્યાણકારક થાય છે. તો પછી ભક્તિપૂર્વક શ્રવણ કરવામાં આવે તો કેટલું બધું શ્રેય હાથ લાગશે. તેથી ગુરુ ચરણોમાં પ્રેમ સાંપડશે અને અતિ અધિક પ્રેમની પ્રાપ્તિ થશે. તે સિવાય કોઈ પણ નેમ કે વ્રતની જરૂર નથી. શ્રી સાંઈ બાબાના આવા ઉદ્ગાર સાંભળનાર ખરેખર ભાગ્યવાન હતા. તેઓ જ્યારે શ્રી બાબાના શબ્દો શ્રવણ કરતા એ જ સમયે તેઓ શ્રી સાંઈનું અલૌકિક રૂપ આંખોમાં સમાવી રાખતા અને તેમનું મન એકચિત્ત થઈ જતું. શ્રી સાંઈ ચરાચર સૃષ્ટિમાં વ્યાપ્ત છે. ઓમ સાંઈરામ.